જ્યોતિબા જાડેજા વાત કરીએ રેલનગરની તો જે પ્રાથમિક સુવિધાઓ લઈને કઈ કઈ મુશ્કેલીઓ છે, શું મુશ્કેલી પડે છે? અમારે પહેલા તો સફાઈ કામ કરવા માટે ટાઈમસર રેગ્યુલર આવતા નથી, પછી કચરાની ગાડી વાળા આવતા નથી, ગંદકી બધે વધારે હોય છે, એ સફાઈ કામદાર વધારે મોકલે, અને એક તો ગાંડી વેલ છે, એ વેલ કઢાવવાની સમસ્યા જલ્દી કરે, એ વેલના લીધે જ રેલનગરમાં મચ્છરનો ત્રાસ છે અમારે. મારું નામ પ્રીતિ રાઠોડ છે. શું સમસ્યા છે રેલનગર વિસ્તારમાં? અમારા રેલનગર વિસ્તારમાં ખાસ કરીને તો સાફ સફાઈ માટેનું છે. પહેલા તો કે સાફ સફાઈના કામદારો ક્યારેક આવે ક્યારેક નથી આવતા, અને કચરાની ગાડી જે કચરો લેવા આવે છે તો એમાં દર વખતે જુદા જુદા આવે, તો ક્યારેક આવે ક્યારેક ટાઈમ વગરના આવે, ક્યારેક આવતા જ નથી, એટલે થોડુંક સ્વચ્છતાનો એ પ્રોબ્લેમ છે. પ્લસ અમારે જે મચ્છરનો ત્રાસ છે કે અમારા આ રેલનગર 2 વિસ્તારમાં મચ્છરનો બહુ જ ત્રાસ છે. સાંજ પછી તો બાળકો કે સ્ત્રીઓ બહાર નથી નીકળી શકતા. જે આ મોરબી રોડ ઉપર જે પાણીમાં વેલ થયેલી છે, ખાસ કરીને એ જગ્યા ઉપર સાફ સફાઈની જરૂર છે, અને ત્યાંથી જ વધારે મચ્છર થાય છે અમારે. અને રેલનગર 2 માં આ જે મચ્છરના લીધે જે દવાનો છંટકાવ થવો જોઈએ એ નથી વ્યવસ્થિત થતો. મેઇન રોડ ઉપર દવા છાંટીને વયા જાય છે. જે શેરીએ ગલીએ જો આવી રીતે દવાનો છંટકાવ કરવામાં આવે તો અમને થોડુંક આ મચ્છરથી રાહત થઈ જાય. અમારા બાળકો બીમાર થઈ જાય, કોઈ સ્ત્રી હોય છે, કોઈ મોટી ઉંમરના હોય છે, તે બધાને આ થોડોક ત્રાસ રહે છે મચ્છરનો. દેવાનું છે. શું નામ આપનું? વિજયાબા જાડેજા મારું નામ. વિજયાબા, વાત કરી જે મચ્છરનો ઉપદ્રવ છે, રેલનગરમાં કેવી સમસ્યા છે? રેલનગરમાં મચ્છરનો અતિશય ત્રાસ એટલો છે કે વાત મૂકી દે એટલો છે. બાજુમાં નદી છે, નદીમાં ગાંડી વેલ થઈ છે, તો ઈ વેલ સરકારને કઈ કઢાવી નાખો. જે મેન છે ને એને આ વાત પહોંચાડો કે આ વેલ કાઢી નાખો. અને ધુવાડા નાખવા વાળા આવે છે તો બપોરના 3 વાગે આવે તો કઈ 3 વાગે મચ્છર બહાર હોય ખરા ને મરી જાય ખરા? માણસો બહાર નથી હોતા તો મચ્છર ક્યાંથી હોય? એટલે અમારું કહેવાનું એમ થાય કે 5:30, 6, 7 વાગે ધુવાડો નાખવા આવે અને મેઇન રોડ ઉપર નાખીને વયા જાય, એનો કોઈ મતલબ નથી. ગલીએ શેરીએ એને ધુવાડો નાખવા આવવું જ જોઈએ. આમાં નાના બાળક કેવા માંદા પડે છે, કેટલી વખત દવાખાને જવું પડે છે. એક તો જેમાં તેમાં તમે ભાવ વધારતા જાવ છો, અને માથે જતા આવી રીતના કોઈ સગવડતા બીજી કઈ કરી નથી દેતા ધુવાડાની કે કાંઈ, તો એ તો એની ફરજમાં આવે જ છે ને. અને રેલનગર વોર્ડમાં 3 નંબરમાં જે ચૂંટાણા છે એ નામ નથી દેતી, મારે બધા માસ્ય ભાઈઓ થાય છે, પણ કોઈ દી ઝાંખી જોવા નથી આવ્યા કે ડોકાવા નથી આવ્યા કે આ પરિસ્થિતિ કેવી રેલનગરમાં છે. એ તો એને આવવું જ જોઈએ, એની ફરજમાં આવે છે, કોઈ દી પૂછવાય નથી આવ્યા.